ધોરણ 12 એસપી એમસીક્યુ પ્રશ્નો જોઈએ. કોઈ વેપારીને ભરવા પડતા વેચાણ કર અંગે ફરિયાદ કરવી હોય તો સરકારના કયા વિભાગ સાથે પત્ર વ્યવહાર કરવો પડે? જવાબ છે વેચાણવેરા વિભાગ. ક્વેશ્ચન 2, અગ્નિશામક દળની સેવા કેવી સેવા કહી શકાય? જવાબ છે જાહેર ઉપયોગી સેવા. 3, ગામમાં પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? જવાબ છે ગ્રામ પંચાયત. 4, મોટા શહેરોમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? જવાબ છે મહાનગરપાલિકા. 5, બહાર ગામના કોલ્સ અંગેની માહિતી માટે કયા વિભાગને વિનંતી પત્ર લખવો પડે છે? જવાબ છે ટેલિફોન વિભાગ. 6, એક જ ટેલિફોન નંબર ઉપર જોડાણ મેળવવાની અરજીનો પત્ર કયા વિભાગને લખવામાં આવે છે? જવાબ છે ટેલિફોન વિભાગ. નેક્સ્ટ ક્વેશ્ચન, જાહેર જનતાના મેળાવડાના પ્રસંગે ફાયર બ્રિગેડની સેવા મેળવવા અંગેના પત્ર કયા અધિકારીશ્રીને સંબોધીને લખવામાં આવે છે? તો જવાબ છે ચીફ ફાયર ઓફિસર. શહેરના જાહેર માર્ગો પર સફાઈની અનિયમિતતા અંગેની ફરિયાદ કરવા અંગે નગરપાલિકામાં કયા ક્ષેત્રને પત્ર લખશો? જવાબ છે મ્યુનિસિપલ કમિશનર શ્રી. નિકાસ પરવાનો મેળવવા માટે કોની મંજૂરી મેળવવી પડે છે? સાચો વિકલ્પ પસંદ કરી જવાબ કહો. તો સાચો જવાબ છે ભારત સરકારની મંજૂરી મેળવવી પડે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ બાબત ગામડામાં લાગુ પડે છે? નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત? તો જવાબ છે ગ્રામ પંચાયત ગામડામાં લાગુ પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ સેવા જાહેર ઉપયોગી સેવા ગણાય નહીં? ડ્રેનેજ સુવિધા, તાર ટપાલ, વીજળી, હોટલ? સાચો જવાબ છે હોટલ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મુખ્યત્વે કેટલી સંસ્થાઓનો સમાવેશ થાય છે? તો સાચો જવાબ છે 5. નેક્સ્ટ ક્વેશ્ચન, બે ગામ વચ્ચે પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? જવાબ છે તાલુકા પંચાયત સાથે પત્ર વ્યવહાર કરવો પડે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્ય પરિવહનની સેવા એ કેવી સેવા કહી શકાય? ખાનગી, જાહેર ઉપયોગી,
સહકારી કે પછી સરકારી? જવાબ છે જાહેર ઉપયોગી. નેક્સ્ટ ક્વેશ્ચન, જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડતા વિભાગો કે નિગમને કોની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે? તો જવાબ છે રાજ્ય કે કેન્દ્ર સરકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, તમારા શહેરના જાહેર માર્ગો પર ભારી લારી ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલીઓની ફરિયાદ કરતો પત્ર કોને લખશો? તો જવાબ છે મહાનગરપાલિકા. સામાન્ય રીતે કઈ બાબતો માટે સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત વેપારી પેઢીઓને પડતી હોય છે? તો જવાબ છે તાર ટપાલ, ટેલિફોન વિભાગ, રેલવે વિભાગ, આયાત નિકાસ વિભાગ, વેચાણ વેરા વિભાગ, આવક વેરા વિભાગ વગેરે ને પડતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય રીતે જાહેર ઉપયોગી સેવાઓ આપવાનું કાર્ય કઈ સંસ્થાઓ કરતી હોય છે? તો મોટે ભાગે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જાહેર ઉપયોગી સેવાઓ આપવાનું કાર્ય કરતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જાહેર ઉપયોગી સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ કરી શકાય? તો તાર ટપાલ, ડ્રેનેજ સુવિધા, રસ્તા અને મકાન, રેલવે, વીજળી, પાણી પુરવઠો વગેરે સેવાઓનો સમાવેશ જાહેર ઉપયોગી સેવાઓમાં કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્થાનિક સંસ્થાઓ એટલે શું? તો સ્થાનિક સંસ્થાઓ એટલે એવી સંસ્થાઓ જેનો વહીવટ સ્થાનિક કક્ષાએ થતો હોય. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્થાનિક સંસ્થાને અન્ય કયા નામથી ઓળખાવી શકાય છે? ખાસ ધ્યાન રાખજો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સ્થાનિક સંસ્થાના નામથી ઓળખાવી શકાય છે. ફરીથી ધ્યાન આપજો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના નામથી ઓળખવામાં આવે છે સ્થાનિક સંસ્થાઓને. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સંસ્થાઓને સ્થાનિક સંસ્થાઓ પણ ગણી શકાય? તો જવાબ છે બિન સરકારી સેવા સંસ્થાઓ નિઃશુલ્ક અથવા રાહત દરે સેવા આપતા ખાનગી સંકુલો અને સહકારી મંડળીઓનો સમાવેશ સ્થાનિક સંસ્થાઓમાં થતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેટલાક સરકારી વિભાગોમાં ટેકનોલોજીની મદદથી કેવી રીતે અરજી કરવાની હોય છે? તો જવાબ છે કેટલાક સરકારી વિભાગોમાં ટેકનોલોજીની મદદથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેમ કે જન્મ મરણનો દાખલો, આધાર કાર્ડ વગેરે. આમ સરકારી વિભાગોમાં ટેકનોલોજીની મદદથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડતા વિભાગો અને નિગમોને કોની નાણાકીય સહાય પ્રાપ્ત થાય છે? તો જવાબ છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહારમાં રજૂઆત કેવી હોવી જોઈએ? તો રજૂઆત ખૂબ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્રો
કોને સંબોધીને લખવા જોઈએ? તો જવાબ છે સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્રો વિભાગીય વડા અને અધિકારીશ્રીને સંબોધીને લખવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બોર્ડ નિગમના 3 નામ આપો. તો અહીં 6 નામ આપેલા છે, તમે જોઈ શકો છો. માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત વિદ્યુત બોર્ડ, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ, નર્મદા નિગમ અને એસટી નિગમ. તો આ ખાસ ધ્યાન રાખો બોર્ડ નિગમના નામ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આયાત પરવાનો મેળવવા માટે કોને પત્ર લખવામાં આવે છે? તો સાચો જવાબ છે આયાત પરવાનો મેળવવા માટે ધી કંટ્રોલર ઓફ ઇમ્પોર્ટ્સને પત્ર લખવામાં આવે છે.